બોટાદમાં નાગલ પરથી હળદર જવાનો રસ્તો 7 કિલોમીટર જેટલો લાંબો છે, જે ખખડધજ હાલતમાં છે, જેને લઈ અને સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। બોટાદ તાલુકાના નાગલપર ગામથી હળદર ગામ જવાનો રસ્તો પંચાયત દ્વારા અને મકાન વિભાગ દ્વારા મંજૂર થયેલ છે। આ રોડ ઉપરથી ભદ્રાવડી, તરઘડા, પાડિયાદ, કાનયાર્ડ ગામમાં જઈ શકાય છે, તો અવારનવાર લોકોને આ રોડ ઉપરથી પસાર થવાનું હોય છે। ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા વાહનોને ગઢડા તરફ જવા માટે બોટાદ શહેરના ટ્રાફિકમાંથી પસાર થવું ન પડે અને બાયપાસ શોર્ટકટ માર્ગ તરીકે આ રસ્તાનો ઉપયોગ થાય છે, ત્યારે સતત વાહનોનો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે। અત્યારે હળદરથી નાગલ પર જાઉં છું। આ જે રોડ છે રોડ કેવો છે? રોડ યાર સાહેબની વાત ન કરો, રોજ અહીંથી પસાર થાવ છો? રોજ એટલે આમ તકલીફ પડે આ ચલાવવામાં? અરે બહુ તકલીફ પડે સાહેબ, અને સામે વાહન આવે તો તે ઊભું રહી જવું પડે છે। ખાડા તારોમાં અકસ્માત થાય ખરું? હા, હજી કાલે જ થયો, આ બાજુમાં તે ટ્રેક્ટર ઉતરી ગયું હતું। એટલે આ રોડ કેટલા સમયથી બન્યો નથી? આ રોડ છેલ્લા 8-9 વર્ષ જેવું થઈ ગયું। એટલે શું તાત્કાલિક શું કરવું જોઈએ? બનાવે તો સારું કહેવાય। તમારી માંગ શું છે? રોડ જેમ બને એમ વહેલી તકે બને એમ। પરંતુ વાહન ચાલકો આ રસ્તા ઉપરથી પસાર થતા હેરાન પરેશાન થઈ જાય છે। આ 7 કિલોમીટર રસ્તા ઉપર ખૂબ જ મોટા ખાડા પડી ગયા છે, તેમજ ખૂબ જ સાંકડો એક માર્ગીય રસ્તો હોવાને કારણે લોકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે। વાહન ચાલકોની હેવી વાહન, ટ્રક કે ડમ્પર આ રસ્તા ઉપરથી સામે મળે ત્યારે બીજું કોઈ વાહન પસાર થઈ શકતું નથી। વાહન ચાલકોની સામે વાહન તારવવામાં અકસ્માતનો ભોગ બનવું પડે છે, ત્યારે બાઇક ચાલકોને આ રસ્તા ઉપરથી પસાર થતાં કમરના દુખાવા થઈ જાય છે, તેમજ બાઇકના ટાયર અને જમ્પર પણ તૂટી જવાની ફરિયાદો ઉઠી છે। ત્યારે વાહન ચાલકો, રાહદારીઓ દ્વારા તાત્કાલિક રોડ બનાવવા માંગ કરવામાં આવી રહી છે। હા, ઘરની જમીન છે। આ જે રોડ છે કયો રોડ કહેવાય? આ હળદરથી નાગલપરનો રોડ કહેવાય। કેટલા કિલોમીટર છે? અંદાજે 7 થી 8 કિલોમીટર જેવો હશે। આ ખૂબ જ ખાડા પડી ગયા છે, કેટલા સમયથી આ સ્થિતિ? ઘણા સમયથી આવી રીતના થઈ ગયું છે, રોડ હાવ ખરાબ છે। આમાં સામે વાહન આવતા હોય તો ઘણી વખત એક્સિડન્ટ થાય, સાઈડમાં વાહન અંદર ગટરમાં ઉતરી જતા હોય છે, તકલીફ ઘણી બધી પડે છે। અને શું તમારી માંગ શું છે? કે માટી કામ ને એવું તો કરી ગયા છે સાઈડમાં, પણ ઝડપીથી ડામરનું કામકાજ પૂરું કરી રોડ વ્યવસ્થિત બનાવે।